નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, રાત્રે ઊંઘમાં સપનાઓ કેમ આવે છે અને સવારમાં એ સપનું તમને યાદ નથી રહેતું, એનું શું કારણ હોઈ શકે છે મિત્રો? તો મિત્રો, તમે ઊંઘો એટલે રાત્રે ઊંઘતાની સાથે જ તમને ઊંઘ ન આવી જાય, પણ થોડો સમય ઊંઘો એટલે તમારી શરીરનો જે થાક ઉતરી જાય, તમને ઊંઘ આવી ગાઢ ઊંઘ આવે છે કે તમારું શરીર સ્થૂળ થઈ જાય અને મગજ તમારું ચેતન એટલે કે જાગૃત રહે છે. હવે એ વખતે મિત્રો, તમે જે દિવસ દરમિયાન કે તમારો જે સમય ચાલી રહ્યો હોય એવા પ્રકારનું તમને સપનું આવતું હોય, કેમ તમારા જે સમયમાં જે દિવસ દરમિયાન જે કાર્ય પ્રવૃત્તિ તમે જે કરી રહ્યા છો એ મિત્રો તમારી મગજમાં તમારી મેમરીમાં એક કાર્ય બધું સંગઠિત થાય છે, એકાગ્ર થાય છે મેમરીમાં. હવે એના જે વિચારો છે જે તમારે કાર્યમાં સ્થિર થઈ જાય છે. મિત્રો, આગળ પરિણામ નામની ખબર નથી હોતી. ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે તમે કોઈને કહી નથી શકતા, કોઈને તમારા મનની વાત તમે જાણ નથી કરી શકતા. આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં, તમારા જીવનના તમારામાં તમે સમાવેલા હોય છે, પણ તમે કોઈને કહી નથી શકતા. એટલે જે સમયમાં જે કાર્ય તમે પ્રવૃત્તિ કરી રહ્યા હોવ એ મેમરીમાં સંગઠિત તમારા મગજમાં થાય મિત્રો. હવે મિત્રો, આ કાર્ય તમે રાત્રે ઊંઘો ને તમારું શરીર સૂઈ જાય અને તમે ગાઢ નિંદ્રામાં સૂતા હોવ એ વખતે તમને એક કાર્ય મુજબનું તમને સપનું આવે. સપનો આવે એટલે તમને સપનામાં ઘણું બધું દેખાય. તમારી આંખોથી તમે જે સપનું જોઈ શકો એ તમે સપનું જોઈ શકો છો. તમે મિત્રો સપનામાં જે જુઓ છો ને અને દિવસ ઉગે ત્યારે એ તમને યાદ નથી રહેતું. તો મિત્રો, કોઈ પણ કાર્ય તમે અધૂરું છોડી મૂકો છો તો તેનું પૂરેપૂરું પરિણામ શું મળે એ જાણવા માટે કાર્યને મિત્રો પૂરું કરવું પડે. તમારે 10મા ધોરણની ડિગ્રી જોતી હોય અને 5મા ધોરણ સુધી અભ્યાસ કરો, 10મા ધોરણનું સર્ટિફિકેટ તમને ના મળે, કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો તો એ કાર્યને જ્યાં સુધી તમે પૂરેપૂરું ના કરો ત્યાં સુધી એ કાર્યમાં તમને પરિણામની ખબર ન પડે. ના તો એવી જ રીતે સપનું છે, સપનું તમે જોયું હશે, સપનામાં તમને શું દેખાય છે, સપનામાં તમે શું જાણો છો, શું વિચારો છો, એ તમને અધૂરું તમે છોડી મૂકો છો. પણ પૂરું સપનું કેમ યાદ નથી રહેતું અને પૂરું સપનું કેમ આવતું નથી? મિત્રો, સપનામાં તો તમે ધારો ને તમારે જો ભક્તિ સાચી હશે, તમારું કર્મ સાચું હશે, તમારા જીવનમાં નિસ્વાર્થ ભક્તિ હશે, તમારા કુળદેવીની, તમારા ભગવાન માતાજીને તમે જે પણ માનતા હશો, તમે એની પરમ ભક્તિ કરી હશે અને એ જ માતાજી તમને સપનામાં આવીને તમને આશીર્વાદ આપે તો પણ તમને યાદ નહીં રહે. કેમ કે તમારું મન તન એક થાય, તમારો જીવનનો કાર્ય એટલે કે તમે જીવન કે કઈ જીવો છો એ સમર્પણ માતાજીને કરી દેશો તો પણ સપનું તમને યાદ નહીં રહે. કારણ કે તમારો જે જીવ છે એ મોહ માયામાં અટવાયેલો છે, સંસારમાં ફસાયેલો છે.
કુટુંબ, પરિવાર, દરેક જગ્યાએ તમારો જીવ ફસાયેલો છે. કોઈ પણ કાર્યમાં તમારો જીવ અધૂરો રહે છે કે કાર્યમાં સફળતા મળશે કે નહીં મળે, શું થશે, શું નહીં થાય, આવા બધા વિચારો વારંવાર આવતા હોય. જેવો સમય હોય, જેવો કાર્ય તમે કરી રહ્યા હો, એના આધારે તમને સપનો આવતો હોય છે. તો મિત્રો, સુખનો સમય હોય ચાહે દુઃખનો સમય હોય, તો એ સપનાને યાદ રાખવા માટે તમારે માં કુળદેવી કે તમે જેની પણ ભક્તિ કરતા હોવ એને પૂરેપૂરો વિશ્વાસ મૂકી દેવાનો છે. હે માં, હે ભગવાન, તમારો આધાર, તમારો વિશ્વાસ, જે કરો એ તમે પણ આજે સપનું મને આવ્યું એનો અર્થ તમે જાણો. માં, તમે જે સપનું મને બતાવ્યું એનો અર્થ તમે જાણો. તમારે વહેલા ઊભા થઈ અને તમને સપનું યાદ ન રહેતું હોય તો માતાજી સામે 2 હાથ જોડી અને વિનંતી કરી દેજો કે હે માં, સપનું તો તમે મને આવ્યું પણ સપનામાં મને કશુંય યાદ નથી રહ્યું. તો એ સપનાનો અર્થ બાદ તમે જાણો. તમારા કુળદેવીને ચોક્કસ તમે પ્રાર્થના કરજો કે સપનામાં તમને જે સંકેતો બતાવ્યા પણ એ સંકેતો તમે જાણી ન શક્યા. સપનું ચાહે સારું હોય, સપનું ચાહે ખરાબ હોય, કોઈ પણ પ્રકારનું સપનું આવ્યું હોય પણ એ તમારા કુળદેવીને કે તમે જેને પણ માનતા હોવ એને તમે સવારમાં દિવસ ઉગે એ વખતે તમે પૂજાપાઠ દરમિયાન માને તમે જણાવજો. તમારા બધા રસ્તાઓ ખુલી જશે. તમે જે ધારશો એવા પ્રકારનું તમને ફળ માતાજી આપશે. પણ ક્યારેય તમારા કર્મની ગતિ સારી હશે ત્યારે કર્મની રેખા, કર્મની ગતિ, કર્મનો રસ્તો, ભાગ્યનું માથું જો તમારું સારું હશે, ધર્મથી ટુકડા હશો અને પાપથી શેટા હશો તો કોઈ પણ કાર્યમાં તમને સફળતા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.